અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખ્યો। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની વિરુદ્ધમાં આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો કિરીટ પટેલ હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે તેવો જવાહર ચાવડાએ આક્ષેપ કર્યા છે। જૂનાગઢમાં શિસ્તબદ્ધ પાર્ટીનો કોઈ નિયમ લાગતા નથી તેવું જવાહર ચાવડા દ્વારા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કિરીટ પટેલ એક સાથે ત્રણ હોદ્દા ધરાવે છે। તો વડાપ્રધાનને લખવામાં આવેલા આ પત્રમાં તમામ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે। છેલ્લા 9 વર્ષથી કિરીટ પટેલ જિલ્લાના પ્રમુખ છે। કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ સાથે એપીએમસીના ચેરમેન અને બેંકના પણ ચેરમેન છે। આવા ત્રણ હોદ્દાઓ તેઓ ધરાવે છે। કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ સાથે એપીએમસીના ચેરમેન અને બેંકના પણ ચેરમેન છે। આ તમામ વસ્તુનો ઉલ્લેખ વડાપ્રધાનને લખવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો છે। તો પૂર્વ મંત્રી એવા જવાહર ચાવડાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખની વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી છે। કિરીટ પટેલને લઈને જે ત્રણ હોદ્દાઓ સંભાળી રહ્યા છે તેને લઈને આ પત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, પત્ર લખવામાં આવ્યો છે ને તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે એક સાથે વધુ પદ તેઓ સંભાળી રહ્યા છે અને નિયમ જેવું કઈ જ ત્યાં ચાલતું નથી। જી ચોક્કસ જણાવી દઉં કે હાલ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે અને તેવામાં જ શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં જૂનાગઢ જિલ્લામાં ભડકો થયો હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। જૂનાગઢની જો વાત કરવામાં આવે તો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને પત્ર લખી અને ફરિયાદ કરવી પડી છે અને ફરિયાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે કિરીટ પટેલ છે તેના પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। તેઓનો આક્ષેપ છે કે જિલ્લા ભાજપ પ્રમુખ એકી સાથે ત્રણ હોદ્દાઓ ભોગવી રહ્યા છે અને એક સાથે ત્રણ યાર્ડના ચેરમેન રહ્યા હોવાના પણ જે પત્ર છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જૂનાગઢમાં જે ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમાં પણ કિરીટ પટેલનું ગેરકાયદેસર કૃષ્ણ આર્કેડ નામનું જે બાંધકામ છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। જવાહર ચાવડાએ ફરિયાદ જે કરી છે વડાપ્રધાનને તેમાં તેવો ઉલ્લેખ કર્યો છે કે જે પૂર્વ મંત્રી છે કનુભાઈ ભાલાડા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા, પૂર્વ પ્રમુખ માધાભાઈ બોરીચા સહિતનાઓએ કિરીટ પટેલ સામે અનેક ફરિયાદો કરી છે, પરંતુ હપ્તાખોરીના કારણે કિરીટ પટેલની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને આવી રીતના એક ચક્રી શાસન ચાલી રહ્યું છે, જેના લીધે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છે તે ઉઠી રહ્યા છે અને જૂનાગઢની કે જિલ્લાની પ્રજાની વચ્ચે કેવી રીતે જવું તેવા પણ સવાલો જવાહર ચાવડાએ ઉઠાવ્યા છે। આમ વડાપ્રધાનની ગુજરાતની મુલાકાત સમયે જિલ્લા ભાજપમાં ભડકો થતા અનેક સવાલો છે ઉઠ્યા છે અને હવે આ મુદ્દે ભારે રાજકારણ ગરમાયું છે। જી હિરેના ગણગણાટ સામે આવવાનું કારણ શું? કારણ કે 9 વર્ષથી એક હોદ્દો તો સંભાળતા જ હતા અને આ 3 હોદ્દાઓની વાત આવી, આ ગણગણાટ સામે આવવાનું કારણ શું? કિરીટ પટેલ સામે જવાહર ચાવડાએ અગાઉ પણ ફરિયાદ કરી હતી। જ્યારે જવાહર ચાવડા વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા ત્યારે પણ તેણે ફરિયાદ કરી હતી કે કિરીટ પટેલે તેમને હરાવ્યા છે અને તેમના જે સાથીદારો છે તે તમામે મળી અને જવાહર ચાવડાને હરાવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ અને છેલ્લા ઘણા સમયથી આ ગણગણાટ છે તે અંદરો અંદર ચાલતો હતો, પરંતુ હવે આ જે ઉકળતો ચરુ છે તે ખુલીને હવે સામે આવી ગયો છે અને વડાપ્રધાનને ફરિયાદ કરવાની ફરજ પડી હોવાનું જવાહર ચાવડાએ જણાવ્યું છે। જી હિરેન, આ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પત્ર સુધી સીમિત છે કે ત્યાં કાર્યકર્તાઓમાં પણ આને લઈને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે? ભાજપમાં ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે। જૂનાગઢ જિલ્લા ભાજપ નહીં પરંતુ શહેર ભાજપમાં પણ વિખવાદ ચાલી રહ્યો છે। આમ ભાજપમાં અંદરો અંદર ગ્રુપરિઝમ હોવાના પણ અનેકવાર આક્ષેપો ઉઠી રહ્યા છે। આ આક્ષેપો છે તે ઘણા સમયથી ચાલી રહ્યા હતા, પરંતુ હવે જે ઉકળતો ચરુ છે તે ખુલીને સામે આવી ગયો છે અને હવે એક બાદ એક ભાજપના આગેવાનો પણ આવી રીતે ખુલીને સામે આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલ પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર મામલાને ડેમેજ કંટ્રોલ કરવાના પણ પ્રયાસો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જવાહર ચાવડાએ ખુલીને સામે આવતા મામલો છે તે ગરમાઈ ગયો છે। જી હિરેન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો
ફરી એકવાર ભાજપમાં વિખવાદ જોવા મળ્યો છે। પહેલેથી જ નારાજગી દર્શાવી ચૂકેલા પૂર્વ જે મંત્રી હતા જવાહર ચાવડા તેમણે નારાજગી વ્યક્ત કરી છે। વડાપ્રધાન સુધી આ પત્ર પહોંચ્યો છે, જેમાં કિરીટ પટેલને આક્ષેપો કરવામાં આવ્યા છે। એક સાથે 3 હોદ્દાઓ તેઓ ધરાવે છે। આ સાથે જ કોઈ નીતિ નિયમો તેઓ પાળતા નથી। નીતિ નિયમોની વિરુદ્ધમાં તેઓ કાર્ય કરી રહ્યા છે, હપ્તાખોરી વસૂલી રહ્યા છે। આવા અનેક મુદ્દાઓને લઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ગણગણાટ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા હતા। ત્યારે હવે જવાહર ચાવડાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે જિલ્લા પ્રમુખ સાથે એપીએમસી ચેરમેન અને બેંકના ચેરમેન એમ 3 હોદ્દાઓ તો એકી સાથે સંભાળી રહ્યા છે। તો 9 વર્ષથી એક હોદ્દો હતો ને પછી બીજા 2 હોદ્દા પણ તેઓ સંભાળે છે, એટલે કે 3 હોદ્દાઓ તેઓ સંભાળી રહ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી જે છે જવાહર ચાવડા તેમને પીએમ મોદીને પત્ર લખ્યો છે। આ પત્રમાં કિરીટ પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે, ચાહે હપ્તાખોરીનો હોય, ચાહે નીતિ નિયમોને હોય કે ચાહે એક સાથે 3 હોદ્દાઓને સંભાળવાનો હોય। આ તમામ આક્ષેપો કિરીટ પટેલને કરવામાં આવ્યા છે। જવાહર ચાવડા દ્વારા આ પત્ર વડાપ્રધાનને લખવામાં આવ્યો છે। વિરુદ્ધમાં આ પત્ર લખવામાં આવ્યો છે। કિરીટ પટેલ હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રમાં શું છે તેના પર એક નજર કરીએ તો જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલના કાંડ સામે આ પત્ર લખવામાં આવ્યો છે। પાર્ટી એક વ્યક્તિને 3 હોદ્દા કેવી રીતે આપી શકે તેવો પ્રશ્ન પણ જવાહર ચાવડા દ્વારા પૂછવામાં આવ્યો છે। આ પહેલાથી જ આ બંને નેતાઓ વચ્ચે નારાજગી જોવા મળતી હતી, ગણગણાટ જોવા મળી રહ્યો હતો અને હવે તે ઉભરીને બહાર આવ્યો છે। કિરીટ પટેલ પાસે જિલ્લા પ્રમુખ, યાર્ડ પ્રમુખ અને બેંકના ચેરમેન તરીકે એમ 3 હોદ્દાઓ છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પીએમને પત્ર લખીને તમામ આક્ષેપો કર્યા છે કે એક વ્યક્તિ 3 હોદ્દાઓ કેવી રીતે સંભાળી શકે, પાર્ટી એક વ્યક્તિને 3 હોદ્દાઓ કેવી રીતે આપી શકે, આ પ્રશ્ન આ પત્રમાં પૂછવામાં આવ્યો છે। તો પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને કિરીટ પટેલને લઈને આ આક્ષેપો કરવામાં આવ્યા છે। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલના કાંડ સામે નારાજગી દર્શાવી છે અને અનેક સવાલો આ પત્રમાં પૂછવામાં આવ્યા છે। પાર્ટી એક વ્યક્તિને 3 હોદ્દાઓ કેવી રીતે આપી શકે, જિલ્લા પ્રમુખ, યાર્ડના પ્રમુખ અને બેંકના પ્રમુખ, આવા 3 હોદ્દાઓ એક સાથે એક વ્યક્તિ કેવી રીતે સંભાળે। કિરીટ પટેલને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે। તો કિરીટ પટેલ કે જેમને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે, પાર્ટી એક વ્યક્તિને 3 હોદ્દાઓ કેવી રીતે આપી શકે, આ પ્રશ્ન આ પત્રમાં પૂછવામાં આવ્યો છે। કિરીટ પટેલ પાસે જિલ્લા પ્રમુખ, યાર્ડના પ્રમુખ અને બેંકના પ્રમુખનો હોદ્દો છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને પત્રમાં આ તમામ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો નારાજગી હવે પત્રમાં ઠાલવવામાં આવી છે। વાત કરવામાં આવે જૂનાગઢની તો પહેલેથી જ ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો છે અને વિરોધનો સૂર ઘણા સમયથી ચાલી રહ્યો હતો। આ પહેલા પણ અનેક વખત કિરીટ પટેલ પર આક્ષેપ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવેલા છે અને હવે ફરી એકવાર આ પત્રમાં તેમણે નારાજગી દર્શાવી છે। તો પત્રમાં ન માત્ર નારાજગી દર્શાવવામાં આવી છે પરંતુ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે પાર્ટી એક વ્યક્તિને 3 હોદ્દા કેવી રીતે આપી શકે।